दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। જો મિત્રો આપણે આ જે આધુનિક સંશોધનો છે આધુનિક સંશોધનો એવું દર્શાવે છે પરમાણુનું વિભાજન શક્ય છે। આમ તો આપણે બે પરમાણુનું બે ભાગની અંદર વિભાજિત કરીએ છીએ, એક પરમાણુનું કેન્દ્ર અને બીજો જે ભાગ છે પરમાણુ કેન્દ્ર સિવાયનો બાકીનો પરમાણુનો ભાગ। હવે અહીંયા પરમાણુનું જ્યારે વિભાજન શક્ય છે, પરમાણુ કયા કયા કણની અંદર વિભાજિત થાય છે, તો અહીં આગળ આપણે એવું બતાવીએ એક મુખ્ય કણો, મુખ્ય અવપરમાણવીય કણો। પરમાણુને કેવી રીતે વિભાજિત કર્યો, તો એક મુખ્ય કણો એની અંદર આવેલા છે એવું બતાવ્યું। કયા કયા? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન। આપણે જાણીએ છીએ, તમે અગાઉના ધોરણોની અંદર ભણેલા છો કે પરમાણુ આટલા કણનો બનેલો હોય છે, પણ મિત્રો યાદ રાખો કે પરમાણુની અંદર આ સિવાયના બીજા ગૌણ અવપરમાણવીય કણો પણ આવેલા હોય છે। ગૌણ અવપરમાણવીય કણો, મેં કહ્યું એમ કે આધુનિક સંશોધનો એવું બતાવે છે કે પરમાણુમાં 3 નહીં લગભગ 30 કરતો વધારે કણો આવેલા હોય છે, બરાબર ને? તમને એમ થાય કે આવું તો આપણે કદી શીખ્યા જ નથી। મિત્રો, તમે જ્યારે 10મા ધોરણ સુધી ભણ્યા તો એમાં તમારે કોઈ આવશ્યકતા નહોતી અને એટલા માટે એ પુસ્તકોની અંદર એનો કોઈ ઉલ્લેખ નથી। અને બીજું કે જે પરમાણુ છે, પરમાણુના બંધારણની અંદર જે બાકીના 3 જે મુખ્ય કણો છે, મૂળભૂત કણ તરીકે આપણે જેનું ઓળખીએ છીએ, એનું જે મહત્તમ યોગદાન રહેલું છે, એ સિવાયના બાકીના કણો એ પરમાણુના બંધારણની અંદર નોંધપાત્ર ફાળો દર્શાવતા નથી અથવા એમનું કોઈ વિશેષ મહત્વ નથી। એટલા માટે આપણે ખાલી અહીંયા શીખીએ છીએ કે એની અંદર આવા અવપરમાણવીય કણો હોય છે। કયા કયા? તો પોઝિટ્રોન, ફોટોન, ગ્રેવિટોન, મેસોન વગેરે વગેરે। આવા બધા મળી અને કુલ કેટલા 30 કરતો પણ વધારે કણ એ પરમાણુના બંધારણની અંદર આવેલા છે। દાખલા તરીકે આ મેસોન છે, તો મેસોન પણ શું એનું બીજું એક મતલબ એના જે પેટા પ્રકારો છે એ ટાઉ મેસોન, કપ્પા મેસોન, આ પ્રકારના મેસોનના પણ અલગ અલગ 3 થી 4 જેટલા પ્રકારો છે। તો આ રીતે જે પરમાણુ છે એ પરમાણુ આ પ્રકારના મૂળભૂત જે કણો છે, ઘણી વખત પ્રશ્ન પૂછાય કે મૂળભૂત કણો કયા? તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન। જ્યારે ગૌણ અવપરમાણવીય કણો કયા? તો પોઝિટ્રોન, ફોટોન, ગ્રેવિટોન, મેસોન, આ બધા એના અંદર રહેલા અવપરમાણવીય કણો છે। મિત્રો જુઓ, હવે જ્યારે પરમાણુનું વિભાજન થાય છે એવું નક્કી થઈ શક્યું, પરમાણુ વિભાજિત છે એવું જ્યારે સંશોધનો થયા, તો પછી વૈજ્ઞાનિકો સમક્ષ કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી? ખાલી એવું નક્કી થયું કે પરમાણુનું વિભાજન થાય છે, એ વખતે આ બધા કણ શોધાયા નહોતા। હું તમને જે વાત કરું છું ક્યારની 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆત, આપણે ત્યાંથી આ આપણું જે ચેપ્ટર છે તેની શરૂઆત કરવાની છે। તો એ વખતે આ બધા કણ શોધાયા નહોતા, ખાલી એટલું જ નક્કી થયું કે પરમાણુનું વિભાજન શક્ય છે, પરમાણુ એ નક્કર નથી, અવિભાજ્ય નથી, પરમાણુ વિભાજિત કરી શકાય છે। તો કઈ કઈ સમસ્યાઓ એમની સમક્ષ ઉદ્ભવી એ સમસ્યાઓ વિશે આપણે થોડીક પહેલા ચર્ચા કરીશું। જો મિત્રો, મેં વાત કરી કે અવપરમાણવીય કણની જ્યારે શોધ થઈ, લગભગ આ બધા કણ એક સાથે નથી શોધાયા। શરૂઆતમાં ઇલેક્ટ્રોન શોધાયો, એના થોડાક વર્ષો પછી પ્રોટોન શોધાયો અને એના ઘણા બધા વર્ષો પછી ન્યુટ્રોન શોધાયો। તો જ્યારે આ બધા અવપરમાણવીય કણો શોધાયા, એ સિવાય પેલા બીજા બાકીના પણ જે મેં કણ કયા એવા બધા કણ જ્યારે શોધાયા, તો હવે પરમાણુ માટેનો જે ખ્યાલ હતો એ કંઈક અલગ જ હતો, પણ જ્યારે આવા કણ શોધાયા તો પછી જો પરમાણુની અંદર આટલા બધા કણો હોય તો
વૈજ્ઞાનિકો માટે બીજી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી. કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી એની આપણે અહીંયા ચર્ચા કરીએ કે અપરમાણવીય કણોની શોધ બાદ પરમાણુની સ્થિરતા સમજાવવી. પહેલા તો એવું માનતા કે સૌથી નાનામાં નાનો ભાગ એટલે પરમાણુ. હવે જે આધુનિક સંશોધનો છે એવું બતાવે છે કે પરમાણુની અંદર શું હોય તો એની અંદર પ્રોટોન પણ હશે, ન્યુટ્રોન પણ હશે અને ઇલેક્ટ્રોન પણ હશે. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા પ્રોટોન એ ધન વીજભારિત છે, એ જ રીતે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત છે. તો આ બંનેના વચ્ચે આકર્ષણ થઈ શકે. માની લો કે એક જ પરમાણુની અંદર એક કરતો વધારે પ્રોટોન છે તો એમના વચ્ચે અપાકર્ષણ થઈ શકે. એક જ પરમાણુની અંદર એક કરતો વધારે ઇલેક્ટ્રોન છે તો એમના વચ્ચે અપાકર્ષણ થઈ શકે. તો અહીંયા આટલા બધા કણો જ્યારે પરમાણુની અંદર એક સાથે રહેતા હશે તો એમના વચ્ચે આકર્ષણો નહીં થતા હોય, અપાકર્ષણ નહીં થતા હોય, બરાબર. અને આ આકર્ષણ અને અપાકર્ષણના કારણે જે પરમાણુ છે સ્થિર રહી શકે નહીં. પણ પરમાણુ તો સ્થિર છે, પરમાણુના અંદર આ બધા આકર્ષણ અથવા અપાકર્ષણની કોઈ અસર જોવા મળતી નથી. તો આટલા બધા કણ હોવા છતાં પરમાણુ સ્થિર કેમ છે? તો એવી પરમાણુની સ્થિરતા કેવી રીતે સમજાવવી એ એમના સામે એક પ્રશ્ન હતો, બરાબર ને. કે જ્યારે અપરમાણવીય કણોની શોધ થઈ ત્યાર પછી પરમાણુની સ્થિરતા એ કેવી રીતે સમજાવવી એ એમના માટે એક પ્રશ્ન હતો, એમના માટે એક સમસ્યા હતી. બીજું કે એક તત્વની અન્ય તત્વ સાથેની વર્તણૂકની સરખામણી ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો સાથે કરવી. જો મિત્રો, કોઈ પણ એક તત્વ તમે લો છો, દાખલા તરીકે તમે H2 વાયુ લીધો, બરાબર ને, અને દાખલા તરીકે તમે O2 વાયુ લીધો. આપણે અહીં આગળ તત્વ માટે તત્વ એવું કહીએ છીએ કે એક જ પ્રકારના પરમાણુનું જે બનેલું છે એને આપણે તત્વ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા H2 વાયુ લો છો તો બધા એમાં એક જ પ્રકારના હાઇડ્રોજન પરમાણુઓ હશે. O2 વાયુ લો છો તો એમાં બધા એક જ પ્રકારના ઓક્સિજનના જ પરમાણુ હશે. તો અહીંયા એક તત્વની અન્ય તત્વ સાથેની વર્તણૂકની સરખામણી, આની વર્તણૂક અલગ છે, આની વર્તણૂક અલગ છે, આના ભૌતિક ગુણધર્મો અલગ છે, આના ભૌતિક ગુણધર્મો અલગ છે, આના રાસાયણિક ગુણધર્મો અલગ છે, આના રાસાયણિક ગુણધર્મો અલગ છે. ભૌતિક ગુણધર્મો કેવા? દાખલા તરીકે એની ઘનતા હોય, એની દ્રાવ્યતા હોય, એનું ગલન બિંદુ હોય, એનું ઉત્કલન બિંદુ હોય. તો જેવા ગુણધર્મો એકના છે એવા બીજાના નહીં હોય, બરાબર ને. હવે કેમ? તો એ સમજાવવું એમના માટે એક સમસ્યા હતી. આપણે એ સમસ્યાઓની વાત કરીએ છીએ, બરાબર ને. એ સમસ્યાઓનું સમાધાન કેવી રીતે થયું એ તો જેમ જેમ આપણે ભણીશું ત્યારે ખ્યાલ આવશે, બરાબર ને. એના જે પરમાણુના અંદર જે ઘટક કણો છે એની લાક્ષણિકતાઓ જ્યારે આપણે જોઈશું, પરમાણુનું બંધારણ જ્યારે આપણે જાણીશું ત્યારે આપણને એ બધી ખબર પડશે. પણ એમની સામે આ બધી સમસ્યાઓ હતી, આ બધા પ્રશ્નો હતા કે એક તત્વ એ બીજા તત્વની વર્તણૂક સંદર્ભે, મતલબ કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સંદર્ભે કેવી રીતે જુદું પડે છે, કેમ જુદું પડે છે એ સમજાવવું એમના માટે એક પ્રશ્ન હતો. ચલો, ત્રીજો મુદ્દો કયો છે કે જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી જુદા જુદા અણુઓની રચનાની સમજૂતી આપવી. દાખલા તરીકે તમે H2 અને O2 વચ્ચે પ્રક્રિયા કરી તો શું બન્યું? H2O બન્યા, પાણી બન્યું. દાખલા તરીકે તમે H2 અને O2 નું જુદું જુદું પ્રમાણ લીધું અને તમે આ બંને વચ્ચે પ્રક્રિયા કરી તો એમાંથી શું બન્યું? H2O2 પણ બન્યું, હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યું, એમાં પાણી બન્યું. જો અહીંયા જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી જુદા જુદા અણુઓની રચનાની સમજૂતી આપી. ચલો, આમાંથી પાણી બન્યું, જ્યારે આમાંથી એના જ ઘટકો છે તો આમાંથી H2O2 પણ બન્યું. કેમ બન્યું હશે? બરાબર ને. દાખલા તરીકે N2 અને O2 વચ્ચેની પ્રક્રિયા કરવામાં આવી તો શું બન્યું? એમાંથી N2O બન્યા. બીજું શું બન્યું? NO બન્યા. ત્રીજું શું બન્યું? NO2 બન્યા. N2O3 બન્યા. N2O5 બન્યા. જો અહીંયા પ્રક્રિયકો તો એના જ છે, N2 અને O2 જ છે, પણ અહીંયા જુદું જુદું પ્રમાણ અને જુદી જુદી પરિસ્થિતિમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવી તો આવી અલગ અલગ પ્રકારની નિપજો પ્રાપ્ત થઈ.
મિત્રો જો અહીંયા બતાવ્યું છે કે જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી જુદા જુદા અણુઓની રચના કેમ બની, બરાબર ને? આ બેના વચ્ચે જ પ્રક્રિયા તો કરી છે, તો આવી જુદી જુદી નિપજો કેમ મળી એ એમના માટે એક પ્રશ્ન હતો, એ વૈજ્ઞાનિકો સમજાવી શકતા નહોતા, અને જે સમજાવી નથી શકતા એ જ એમના માટે સમસ્યા, બરાબર છે? ચલો એના પછી પરમાણુ વડે શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્વભાવ અને સ્ત્રોતને સમજવા. મિત્રો આ ટોપિક થોડોક તમારા ગજા બહારનો, એટલા માટે કે જો આપણે એના બેઝિક બાબતોને બિલકુલ જાણતા નથી, ખાલી આપણે સરળતાથી થોડુંક સમજીએ કે દાખલા તરીકે કોઈ પરમાણુ છે, તો ઘણી વખત શું થાય કે પરમાણુ એના અંદરથી આવા ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશને ઉત્સર્જિત કરે છે, અને જે આવા પ્રકાશને ઉત્સર્જિત કરે એને આપણે શું કહીએ છીએ? વિકિરણ તરીકે ઓળખીએ છીએ. બહુ વધારે વિગતથી આપણે આગળ ભણીશું. તો આવું જે એના અંદરથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું જે પ્રકાશનું ઉત્સર્જન થયું એને આપણે શું કહીએ છીએ? વિકિરણ તરીકે ઓળખીએ છીએ. તો પરમાણુ વડે ઉત્સર્જન પામતા ઘણી વખત શું થાય કે આવું કોઈક વિકિરણ છે એ શું કરે? પરમાણુના અંદર દાખલ થાય, બરાબર ને? તો આ શોષણ પામતું, આ ઉત્સર્જન પામતું જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનો સ્વભાવ, આનો કેવો સ્વભાવ હશે, એનો સ્ત્રોત કયો હશે? દાખલા તરીકે આ પરમાણુ છે, તો પરમાણુમાંથી ઉત્પન્ન થયું, તો એનો સ્ત્રોત કયો છે? પરમાણુ, બરાબર ને? અહીં આગળ આ કોઈક અન્ય જગ્યાએથી ઉત્પન્ન થઈને આવેલું છે, તો એનો સ્ત્રોત કયો? તો આવા બધા જે પ્રશ્નો છે એ વખતે વૈજ્ઞાનિકોને સમજાવવા બહુ અઘરા હતા, બરાબર ને? મતલબ કે આ બધી જે સમસ્યાઓ છે એ વખતે ઉદ્ભવી. શાના કારણે? પહેલા તો એવું હતું કે પરમાણુ તો વિભાજ્ય છે જ નહીં, પરમાણુ અવિભાજ્ય છે, પણ જ્યારે પરમાણુ એ જુદા જુદા મુખ્ય અને ગૌણ અવપરમાણુય કણોનો બનેલો છે, પરમાણુનું વિભાજન થાય છે એવું નક્કી થયું, અવપરમાણુય કણોની શોધ થઈ, પછી કઈ સમસ્યાઓ ઉદ્ભવી એના વિશે આપણે અહીંયા આગળ ચર્ચા કરી છે. જો મિત્રો અહીંયા આપણે એડિંગ લખ્યું છે અવપરમાણવીય કણો. અવપરમાણવીય કણો કેમ શોધાયા, શાના માટે અપરમાણવીય કણોની શોધ થઈ? તો આપણે એ માટે ડાલ્ટનના નિયમને થોડોક યાદ કરી લઈએ. ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત, મહત્વ અને મર્યાદાઓ. મર્યાદાઓ, જે એની મર્યાદાઓ હતી એ મર્યાદાઓના કારણે આગળ આજે અપરમાણવીય કણો છે એની શોધ થઈ. સૌથી પહેલા તો આપણે સિદ્ધાંતની અગાઉ મેં વાત કરી એમ કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. ડાલ્ટન શું માનતો હતો કે કોઈ પણ દ્રવ્યનું જો વિભાજન કરતા જઈએ, દાખલા તરીકે આ દ્રવ્ય જ છે, એનું વિભાજન કરતા જઈએ તો અંતે જે સૌથી નાનામાં નાનો સૂક્ષ્મ કણ પ્રાપ્ત થવાનો એ સૂક્ષ્મ કણ એટલે પરમાણુ, બરાબર ને? એટલે અહીંયા બતાવ્યું છે કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. આ એનો સિદ્ધાંત. હવે આનું મહત્વ શું? તો આ જે સિદ્ધાંત છે, મતલબ કે ડાલ્ટનનો જે પરમાણુય સિદ્ધાંત છે એ દળ સંચયનો નિયમ, નિયત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, આ બધાને ખૂબ સારી રીતે સમજાવે છે. વળી પાછું તમને એમ થાય કે આ બધા નિયમો ક્યાંથી આવ્યા? ફરી તમને યાદ દેવડાવું કે આ બધા નિયમો પ્રથમ ચેપ્ટરની અંદર, પ્રથમ પ્રકરણની અંદર આવવાના છે. થોડીક તમને સમજૂતી આપી દઉં. દળ સંચયનો નિયમ, આપણે દળ સંચય કોને કહીએ છીએ? તો આપણે હમણાં જ વાત કરીએ કે દાખલા તરીકે તમે કોઈ પણ, જો મિત્રો આપણે થોડીક એની સમજૂતી અહીંયા મેળવી લઈએ. દળ સંચયનો નિયમ કોને કહીએ છીએ? તો આપણે પહેલા બતાવ્યું કોઈ પણ જે પદાર્થ છે તેનું સર્જન કે વિનાશ શક્ય નથી. આપણે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અંદર બતાવ્યું હતું. હા, એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે H2O મેળવ્યા. હવે એકચ્યુઅલી તમે H2O નું સર્જન નથી કર્યું, પણ તમે શું કર્યું છે?
તો H2 અને O2 વચ્ચેની પ્રક્રિયા કરીને તમે H2O બનાવ્યા છે. અહીં આગળ તમે આ રીતે લખવાના કે 2 મોલ H2 અને 1 મોલ O2 વચ્ચેની પ્રક્રિયાથી 2 મોલ H2O બન્યા. અહીંયા H2O નું સર્જન નથી થયું, H2 અને O2 નું આ રીતે H2O માં રૂપાંતરણ થયું છે. અર્થાત આપણે એમ કહીએ કે કોઈ પણ પદાર્થનું સર્જન કે વિનાશ શક્ય નથી, જેને આપણે દળ સંચયના નિયમ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આ જ રીતે નિયત પ્રમાણનો નિયમ શું છે? તો તમે કોઈ પણ એક સંયોજન અલગ અલગ જગ્યાએથી મેળવો છો. ઇવન તમે અલગ અલગ પદ્ધતિ દ્વારા એ સંયોજનનું નિર્માણ કરો છો, પણ એની અંદર રહેલા જે ઘટક કણો છે એ ઘટક કણોનું પ્રમાણ એ નિશ્ચિત હશે, ચોક્કસ હશે, જેને આપણે શું કહીએ છીએ? નિયત પ્રમાણના નિયમ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે H2O છે, H2O તમે આ રીતે મેળવ્યું, બરાબર ને? અથવા તમે અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા પણ તમે H2O મેળવ્યું, બરાબર? તો તમે ગમે તે પદ્ધતિ દ્વારા H2O મેળવો છો તો એમાં H અને O નું જે પ્રમાણ છે એ નિયત હોય છે, બરાબર ને? અને એ જ રીતે આ ત્રીજો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ. તો આ ત્રણ નિયમો ને ખૂબ સારી રીતે આ ડાલ્ટનનો જે પરમાણુય સિદ્ધાંત છે એ સમજાવે છે. અર્થાત આપણે એમ કહીએ કે જે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે દળ સંચયનો નિયમ સમજાવી શકીએ છીએ, નિયત પ્રમાણનો નિયમ સમજાવી શકીએ છીએ, ગુણક પ્રમાણનો નિયમ મેં અહીંયા ચર્ચા કરી નથી તો એ પણ આપણે અહીંયા સમજાવી શકીએ છીએ. પણ એ સિવાયની કેટલીક બાબતોનો આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, અથવા કેટલીક બાબતો એ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત સમજાવી શકતો નથી. કઈ બાબત? જો આપણે અહીંયા આગળ એની ચર્ચા કરીએ. દાખલા તરીકે આની મર્યાદા. કાચને રેશમ સાથે અને એબોનોઇટ ને ઊન સાથે ઘસવાથી સ્થિર વિદ્યુત ઉત્પન્ન થાય છે. જુઓ મિત્રો, દાખલા તરીકે કાચનો સળિયો છે, એને તમે રેશમ સાથે જ્યારે ઘસો તો શું થાય? એમાંથી સ્થિર વિદ્યુત ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે એ જ રીતે એબોનોઇટનો સળિયો કેવો? આપણે પેલા ગ્રેફાઇટનો સળિયો હોય, બરાબર, એના જેવો એબોનોઇટનો સળિયો છે. તો એને જ્યારે તમે ઊન સાથે ઘસશો તો એમાંથી પણ વિદ્યુત ઉત્પન્ન થાય છે, પણ એ કેવું? સ્થિર વિદ્યુત છે. દાખલા તરીકે આપણે વાહકના અંદરથી, તારના અંદરથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ કેવો? સ્થિર નથી, એ સતત અંદરથી વહેતો એટલે ચલિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. જ્યારે આ રીતે જે વિદ્યુત ઉત્પન્ન થાય એ કેવો? ક્ષણ પૂરતો ઉત્પન્ન થયો અને ત્યાં આગળ જેટલો ઉત્પન્ન થયો એટલો જ, એનાથી વિશેષ ઉત્પન્ન થતો નથી, મતલબ કે એનો મર્યાદિત જથ્થો છે, એટલે આપણે એને સ્થિર વિદ્યુત તરીકે ઓળખીએ છીએ. હવે જુઓ કે જ્યારે કાચને રેશમ સાથે અને એબોનોઇટને ઊન સાથે ઘસું તો વિદ્યુત ઉત્પન્ન થયું, સ્થિર વિદ્યુત ઉત્પન્ન થયું. કેમ થયું? તો એ બાબત ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અંદર સમજાવવામાં આવી નથી. મિત્રો યાદ રાખો કે વિદ્યુત અથવા વિદ્યુત પ્રવાહ એ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોન એ કણ છે. જો ખરેખર આપણે અહીંયા એકબીજાને ઘસીએ છીએ અને ઘસવાથી જો અહીંયા વિદ્યુત ઉત્પન્ન થતું હોય, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોય તો એનો અર્થ એવો થયો કે એમાંથી કણનું સર્જન થયું છે અથવા કણ બન્યો છે. અને જો ખરેખર પરમાણુ વિભાજ્ય નથી, પરમાણુનું વિભાજન શક્ય નથી, તો પછી આ વિદ્યુત ઉત્પન્ન કેમ થયું? આ બાબત એ ડાલ્ટનનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. અને એના પરિણામે જ આ જે અપરમાણવીય કણો છે એની શોધ થઈ. જે અપરમાણવીય કણો છે એ શોધવાની દિશામાં વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા અને એમાં સૌથી પહેલો જે કણ છે એ કોણે? જે થોમ્સને શોધી કાઢ્યો. કયો? ઇલેક્ટ્રોનનો કણ શોધી કાઢ્યો. એના વિશે પણ એક સારી સ્ટોરી છે જે આપણે આવતી વખતના પિરિયડની અંદર જે થોમ્સન દ્વારા જે ઇલેક્ટ્રોનની શોધ થઈ, કેવી રીતે થઈ, એના વિશેની આપણે થોડીક ચર્ચા કરીશું. અને પછી આપણે અન્ય જે કણો છે એના વિશેની પણ માહિતી મેળવીશું.